टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ આવો ભારતીય માર્કેટ્સ અત્યારે એવા સમયમાં છે કે જ્યારે તમારે રેગ્યુલર પર્સપેક્ટિવથી થોડું અલગ સમજવું જરૂરી છે. ખાસ અહીંયાથી ખાસ કયા પ્રકારે સ્થિતિ છે, કારણ કે અત્યારે ઉથલપાથલ વોલ્ટિલિટીની વાત તો ઘણી બધી થઈ રહી છે. તો આવી સ્થિતિમાં એક અલગ નજરિયાથી પણ માર્કેટને જોવું જ જરૂરી છે. આપણી સાથે અત્યારે ફિલહાલ વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે વાસ્તુ કન્સલ્ટન્ટ અને સાથે સાથે એસ્ટ્રોલોજીના એટલે કે ખાસ જ્યોતિષ વિદ્યાના જાણકાર યકીનભાઈ જાની અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત. યકીનભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત સર. થેન્ક યુ. હવે જેમ મેં વાત કરી શરૂઆતમાં કે અત્યારે એક અલગ પર્સપેક્ટિવની જરૂર છે, કારણ કે આટલી ઉથલપાથલ આટલી વોલ્ટિલિટીની વચ્ચે માર્કેટ્સ અનપ્રેડિક્ટેડ કોઈએ વિચાર્યું ન હોય તેવી મૂવમેન્ટ આપી રહ્યા છે. એટલે પહેલાં તો હાલની સ્થિતિ સમજીએ. ગ્રહોના સ્થિતિના હિસાબે હાલ શું થઈ રહ્યું છે? જો જનરલી 29 માર્ચે જ્યારે શનિ પોતાની રાશિ બદલીને સૂર્યગ્રહણ હતું એ વખતે શનિ, રાહુ અને બીજા બધા ગ્રહો ત્યાં હતા. તમે જો ટ્રમ્પના એનાઉન્સમેન્ટના લીધે અચાનક જ અફડાતફડી ચાલુ થઈ અને એ સમય દરમિયાન ગ્રહણ હતું અને એ અમેરિકાના અર્થતંત્રને ઉપર નીચે કર્યું. એ ગ્રહોની ચાલ પ્રમાણે જ હતું. હવે અત્યારે રાહુ અને શનિ ભેગા છે અને સૂર્ય પોતાની રાશિ હમણાં બદલી ચૂક્યો છે. જે બુધ કમ્બસ્ટ હતો એ 4 એપ્રિલથી બદલાઈ ગયો છે. તો તમે જુઓ વિપરીત રીતે સ્ટોક માર્કેટ પ્લસ થઈ રહ્યું છે અને એક સમજવા નથી આવતું કે શું થશે શું નહીં. આ એક સારી વાત છે કે રાહુ જે છે એ 19 મે પછી પોતાની રાશિ બદલી કાઢશે. એટલે શનિ અને રાહુનું જે કોમ્બિનેશન એ છૂટું પડશે એ માત્ર શોર્ટ ટર્મનું હશે. એટલે શનિ રાહુ છૂટા પડ્યા પછી જે અરાજકતા ઊભી થાય છે, જેમ પુલવામા હુમલો થયો, જે આ રીતે હુમલા થાય છે, જે રીતે સ્ટેટમેન્ટો આવે છે અને જે રીતે માર્કેટ રિલેટેડ અફવાઓને વધારે પડતો વેગ મળે છે અને આ સેન્ટિમેન્ટ માર્કેટ છે. તો આ સેન્ટિમેન્ટ માર્કેટની અંદર હું માનું છું જેટલા પણ વીકર હેન્ડ હશે આ સમયમાં નીકળી જશે. પણ જેવા કોન્ફિડન્સવાળા પણ જે સ્ટોક માર્કેટના હશે કે આપણે તો નીચેથી લીધેલું છે, હવે તો કંઈ વાંધો નથી, એને બહુ એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે જે આપણે પાછલા બિગેસ્ટ ફોલ ગણીએ એમાં મેજોરિટી મંગળ શનિનું પ્રાધાન્યતા વધારે હોય છે. અને આ સમય દરમિયાન જ્યારે 19મી મે પછી રાહુ પોતાની રાશિ બદલશે ત્યારે કેતુ સિંહ રાશિમાં આવશે અને 7 જૂનથી 29 જુલાઈ આ ડેટ એકદમ યાદ રાખવાની જરૂર છે. 7 જૂનથી 29 જુલાઈ વચ્ચે મંગળ કેતુની કોમ્બિનેશન વિથ શનિ અને રાહુ. એટલે મંગળ અને કેતુ રાહુને પણ દ્રષ્ટિ કરશે અને મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પણ પડશે. એટલે આ સમય દરમિયાન 7 જૂનથી 29 જુલાઈ સુધીની અંદર બહુ મોટી અફડાતફડી થઈ શકે. અને 7 જૂનથી 29 જુલાઈ એના પછી 15 સપ્ટેમ્બર સુધી, કારણ કે મંગળ પોતાની રાશિ કન્યા રાશિમાં આવશે એટલે સીધો કનેક્શન શનિ સાથે થશે. એટલે 7 જૂનથી 3 મહિનાનો સમય દરમિયાન શું ઘટનાઓ થઈ શકે છે? બી એલર્ટ કે કોઈ પણ જગ્યાએ વર્લ્ડના કોઈ મોટા નેતાઓ પર એસેસિનેટ થાય, હુમલો થાય, વગદાર વ્યક્તિત્વ ઉપર હુમલો થાય, જેના લીધે વાતાવરણ તંગ થાય, કોઈ પણ ન્યુક્લિયર જે મથકો છે એના ઉપર બોમ્બાર્ડિંગ પણ થઈ શકે અથવા તો નાના મોટા છમકલાના કારણે એનું વાતાવરણ એટલું બધું ગરમાઈ જાય કે જેના લીધે સ્ટોક માર્કેટ સેન્ટિમેન્ટ માર્કેટમાં બહુ ઉતાર ચઢાવ આવે. એટલે હું માનું છું કે જે સ્ટોક માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કરે છે એ લોકોએ હંમેશ માટે પોતાને આ સમય દરમિયાન 7 જૂનથી 29 જુલાઈ સુધી અને સપ્ટેમ્બર સુધી પોતાની પોઝિશનને હેજ રાખવી. રાત્રે કંઈ પણ થઈ શકે ને માર્કેટ તમારી કલ્પનાથી બિયોન્ડ અપ અને ડાઉન થઈ શકે છે. આ કહેવા પાછળનો મારો આશય એ છે કે તમારી જો મોટી પોઝિશનો છે તો આ સમયમાં એકદમ બેફિકર થવાની જરૂર નથી, કારણ કે 29 મે સુધીનો સમયમાં તમને એવું જ લાગશે કે વર્લ્ડ ઇકોનોમી શાંત થઈ ગઈ છે, હવે કશું છે નહીં. પણ હું માનું છું ભૂગર્ભની અંદર આ પાયા રચાય છે અને 2008થી રચાય છે. મેં સૌથી પહેલાં એક ટીવી પ્રોગ્રામમાં 2008માં કીધું ધીસ ઇઝ ધ ફાઇનાન્શિયલ વર્લ્ડ વોર, જેના પાયા નંખાઈ ગયા છે. અને આ લડાઈ ડોલરની છે, ગોલ્ડની છે, ક્રૂડની છે. આ દેશોની લડાઈ નથી. આ ડોલરને તોડવા માટે, ગોલ્ડને કરવા માટે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કર્યું ને ત્યારે પોતાની કરન્સીને ગોલ્ડમાં કન્વર્ટ કરી દીધેલી છે. અત્યારે જુઓ, અત્યારે જેમ ટ્રેડ વોર ચાલે છે, ચાઇના પોતાના કરન્સી ગોલ્ડમાં લે છે, ભારતે ફોરેક્સ રિઝર્વ જે ઘટાડીને ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. આ બધા જ દેશો જ્યારે કોરતા રિઝર્વ બેન્કો બધા વર્લ્ડ બેન્કો બધા ગોલ્ડ તરફ લેતા હોય તો એના પાછળના કંઈ ઇન્ડિકેશન હોય. એટલે ગોલ્ડ એમને એમ જ ગાંડાની જેમ વધતું નથી, એની પાછળ રીઝન્સ છે અને ત્યાં ઊભું રહ્યું છે, ટ્રેડ થઈને પાછું નથી આવતું. આ મને પૂછવામાં આવે તો ફોર ધ એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ ગોલ્ડ ગુરુ પોતાની રાશિ અહીંયાથી લઈને 2033 સુધીમાં
બહુ ફાસ્ટ ગતિ વધશે, એટલે કેટલા બધા ચેન્જીસ થવાના છે. તો એ સમય દરમિયાન ગણતરી કરીએ તો હું બહુ ના કહીએ તો ગોલ્ડ તો અહીંથી ઘણું બધું 1.5 લાખ બી થઈ જાય. અને ડોલર ટર્મમાં ગણીએ તો આ 8,500 જે અત્યારે વાત કરી એકદમ ખોટી છે, પણ ડોલર તૂટશે. ગોલ્ડ આપણું જે કરન્સી માર્કેટમાં જે US ડોલર છે, જે અત્યારે બોન્ડ માર્કેટમાં તમે નહીં કલ્પના કરી હોય એવા પ્રકારના પરિણામો આવશે. એટલે બોન્ડ માર્કેટમાં જવું એ એના કરતાં ફિઝિકલ ગોલ્ડ પરચેસ કરવું વધારે સેફર છે. ઇન્ડિયન માર્કેટમાં કદાચ તમે ગોલ્ડ બોન્ડ પરચેસ કરતા હશો ચાલશે, પણ બહારના દેશોના લોકો પણ જો આ પ્રોગ્રામ જોતા હોય તો હું કહું તમારા દેશોની અંદર બોન્ડ માર્કેટમાં અથવા પેપર ઉપરનું બોન્ડ લેશો નહીં, કદાચ તમને ત્યાં પૈસા ના પણ મળે. એટલે સિલ્વર અને ગોલ્ડમાં આ ઇન્વેસ્ટમેન્ટ યથાવત રાખવું જોઈએ, કારણ કે આવનાર સમયની અંદર એટલી બધી અરાજકતા થશે કે રાત્રા સમયમાં ગોલ્ડ તમારી જોડે હશે ને તો તમે વેચી શકશો, એના ઉપર તમને લોન મળશે. કદાચ સ્ટોક માર્કેટમાં હજી ઘણા શેરો છે, અહીંયા ઇન્ડિયન માર્કેટને અસરો થશે, પણ લાંબા ગાળા માટે એ બહુ સારું છે. ઇન્ડિયન માર્કેટ 2035થી લઈને જો આપણે 2042ની વાત કરીએ છીએ તો હું એ સમયની વાત કરું છું કે આ ઇકોનોમીનો ચેન્જીસ છે. તો US નીચે આવશે તો એશિયા માર્કેટમાં ભારત અને ચાઇના એક જ દેશ છે કે જે આગળ વધશે. એટલે ઇન્ડિયન માર્કેટને અંદર જ્યારે પણ આ મેં સમય કીધું અને તમારી જોડે પૈસા હોય તમે લોંગ ટર્મ માટે વિચારતા તો બહુ સારા શેરો જે ડેટ ફ્રી કંપનીઓ છે એ બધામાં ઇન્વેસ્ટ કરશો તો કંઈ વાંધો નહીં. આપણે આ સમય અરાજકતાનો છે, શાંતિથી ઊંઘી જવાની જરૂર નથી. અને દિવસે જ્યાં સુધી સપ્ટેમ્બર ડિસેમ્બરનો સમય 2025 નીકળી ના જાય ત્યાં સુધી બહુ ચીવટથી પોતાની મૂડીને હેજ કરીને અથવા તો લોંગ ટર્મ વિચારીને સ્ટોક માર્કેટ બંધ કરીને જો બહુ વધારે ઉતારતા તો તમે 2026માં 2028માં જોશો તો તમને રિટર્ન સારું જ દેખાશે. હવે આપના પાસે એ મુદ્દો સમજવો છે કે જ્યારે વિશ્વમાં આવી તણાવની સ્થિતિ છે, આપણે આપણા પડોશી દેશ સાથે પણ તણાવની સ્થિતિમાં છીએ, એટલે આપણી બોર્ડર પર અરાજકતા પાછલા વીકેન્ડમાં તમે જોયું હોય તો લોકો ખૂબ જ ડરીને ગયા હતા શુક્રવારે, પણ પછી સોમવારે સમાચારો કંઈ એવા આવ્યા નથી એટલે માર્કેટ થોડા રિલેક્સ છે અને આજે તેજીમાં છે. તો આ સ્થિતિ સમજાવો, શું સરહદ પર કોઈ તણાવની, આપણી સરહદ પર કોઈ તણાવની પરિસ્થિતિ બની શકે તેમ છે? જો સરહદ તણાવની પરિસ્થિતિ આપણા દેશે પડે કે બીજી દેશે પડે એ સ્પષ્ટપણે કહેવા કરતાં એટલું કહી શકાય કે હા, આવનાર સમયમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થશે અને સેન્ટિમેન્ટ માર્કેટ છે એક જગ્યાએ બોમ્બ નાખી દો પણ તો પણ અહીંયા ઇમ્પેક્ટ થશે. પણ હું સ્પષ્ટપણે માનું છું, મેં ઘણા સમયમાં કે તાલિબાન જ્યારે પણ એટેક કરતું હતું ભારતે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાછું લઈ જશે એ 100%ની વાત છે. અને એ કરવા માટે નરેન્દ્ર મોદીએ જે જળને અટકાવી દીધું છે, આ માત્ર એક પોઈન્ટ છે જે દેશ તરફ આગળ વધવાનું. હું માનું છું કે જૂન 2025થી લઈને નવેમ્બર સુધીની અંદર યુદ્ધ કર્યા વગર પણ ભારત ત્યાંથી આ એટેક પાછું લઈ લેશે. પણ વર્લ્ડ ઇકોનોમીમાં જે તમે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન તરફ મગજ જઈ રહ્યું છે પણ યુક્રેન બાજુ નથી, જો ઈરાન બાજુ નથી દેખાયું, જે ક્રૂડ નીચે જે એ બાજુ દિશા ભટકાઈ ગઈ છે, જે ચાઇના ગોલ્ડ પરચેસ કર્યું છે એ દિશા ભટકાઈ ગઈ છે, જે રશિયા હજી યુદ્ધ ચાલુ રાખ્યું છે એના મનસૂબા એ ભટકાઈ ગયું છે, એ ચાલુ જ છે, ત્યાં જ નજર રાખવાની જરૂર છે. તો એ પ્રમાણે જોઈએ તો ગોલ્ડ ત્યાં વધશે. અને નાના મોટા યુદ્ધનો જ્યારે એમના મનસૂબા ક્લિયર નહીં થતા હોય તો એક ન્યુક્લિયર જગ્યાએ બોમ્બ એટેક કરશે જ, અને એ સમય દરમિયાન બધી જગ્યાએ પરિસ્થિતિ બગાડશે. અને એ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એ સમય દરમિયાન તમારે ખોબા ભરીને સ્ટોક માર્કેટમાં માલ લેવો જોઈએ. અને કયા માલ લેવો જોઈએ કે જે ડેટ ફ્રી છે, જે ડેલી વિઝિટ FMCG બિઝનેસના જે બી શેરો છે, તમે ક્રૂડ રિલેટેડ છે, એ જે ફાઇનાન્સર માર્કેટના શેરો છે, આ બધા શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો 100% 100% રિઝલ્ટ મળશે. જેમ ચાંદી 35,000ના ભાવથી પડી રહેતી હતી અને 1 લાખ થઈ ગઈ તો હજી પણ લોકોને એમ થાય છે કે લઈએ કે નહીં. એવી રીતે હું માનું કે જો આવા વિઝનથી કોઈને લેવું હોય તો કોપર, જે આપણા ત્યાં સ્ટીલના લોટા છે, આ બધાની કિંમત આવનાર 25 વર્ષ પછી તમે જશો તો કંઈ આવી જશે. તો હું માનું છું કે ઇન્વેસ્ટ ઇન કોપર, બેઝ બિલ્ડિંગમાં કોપર બાય કરો અને બાય એન્ડ સીટ ટાઈટ, એકદમ તમને અનબિલીવેબલ રિઝલ્ટ મળશે. પણ જ્યારે 2010માં કે 2015માં જ્યારે 2017માં ચાંદી 35-40 હજાર પડી રહી હતી ત્યારે કોઈને એવું ખબર નથી પડતી કે આવશે. એવી રીતે હું કહું છું કે ચાંદી તો 2.5 લાખ થશે, તો અહીંયાથી તમને જે પણ 80,000 ચાંદી હશે તો તમે કે હું બધા લેવા નીકળી જશું, પણ એ આવશે એવું શક્યતા દેખાતી નથી. તો હું માનું છું કે જો તમે 10 વર્ષનું વિઝન કરો તો ચાંદી 2.5 લાખે સસ્તી લાગશે. બિલકુલ, કે આ તો સસ્તી છે, તો એ જોવું જોઈએ. અને સ્ટોક માર્કેટની અંદર હું માનું છું કે રિયલી જો ફાઇનાન્સમાં જે મેં કીધું એ પ્રમાણે જો માર્કેટ તૂટે તો સારા શેરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ગ્રેજ્યુઅલી માનું છું એવરી મંથ તમારે ગોલ્ડ અને સિલ્વરમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશો તો તમને આ અરાજકતામાં જે ઉપર જશે એમાં ફાયદો મળશે. હવે અમુક તારીખોની તમે ખાસ વાત કરવા માગી રહ્યા હતા, જે હાઇલાઇટ કરવા માગી રહ્યા હતા, તેની આપણે ચર્ચા કરીએ. આવનારા દિવસોમાં કઈ તારીખો છે કે જે ખરેખર રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે? જો આટલા સમયના મારા થોડાક બેઝિક અનુભવ અથવા તો મારા એક્સપિરિયન્સથી અથવા તો મેં બહુ ડેટો કાઢી છે, જેટલે
આટલા સમયમાં સ્ટોક માર્કેટ ઇન્ડિયન માર્કેટ હોય કે ડાઉ ઝોન હોય કે કોઈ પણ એ ક્યારે પ્રેશરમાં રહેતું હોય છે. તો જ્યારે બુધ કમ્બસ્ટ હોય અસ્તનો થઈ જતો હોય ત્યારે એ પ્રેશરમાં રહેતું જ હોય છે. તો આપણે જે ગયો એ સમયને નહીં જોઈએ, પણ જો ગયા સમયમાં ગયો જે સમય એમાં પણ તમે જો બુધ જ્યારે અસ્તનો હોય તે સમય દરમિયાન તમે ચેક કરો તો એ દરમિયાન માર્કેટ પ્રેશરમાં રહેવું જોઈએ. પણ આવનાર સમયની હું 3 ડેટો આપું છું. એ સમયમાં માર્કેટ પ્રેશરમાં રહેશે જ. 19 મેથી 8 જૂન 18 મેથી 8 જૂન સુધીના સમયમાં માર્કેટ દબાવમાં રહેશે. 19 જુલાઈથી લઈને 11 ઓગસ્ટ સુધી માર્કેટ દબાવમાં રહેશે. 13 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી માર્કેટ દબાવમાં રહેશે. અને સૌથી અગત્યનો પોઈન્ટ 7 એટલે 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે અને ભારતમાં દેખાવાનું છે. તો માનું છું કે જેટલી મોટી અરાજકતાઓ બધું થવાનું છે એ સપ્ટેમ્બર સુધી થશે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 3 મહિના સુધી જે એની ગ્રહણની અસર હોય એ રહેશે. તો મોટો આ સમય દરમિયાન આ સમય તમારું પ્રેશર રહેશે. અને બેઝિક પાછી એન્ડિંગમાં એક વાત કહું છું કે જ્યારે યુદ્ધનું વાતાવરણ થાય અને તમને લાગે કે આ અરાજકતા વધારે છે એ સમયમાં સ્ટોક માર્કેટ ઘટી ગયું હોય તો સારા શેરોમાં રોકાણ કરી દેવું જોઈએ. અને એ સમયમાં ગોલ્ડ અને સિલ્વર ઉપર જતું હોય અને તમારે જો એ ખાલી માત્ર ટ્રેડિંગ પર્પઝનું તો ત્યાં વેચવું જોઈએ. અને લાંબા ગાળા માટે જો ગોલ્ડ અને સિલ્વર લેવું જોઈએ તો એવરી ડીપ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અને ભારત દેશમાં રહેલા તમામ લોકો આ કશું પણ નહીં કરે અને જો એ શાંતિથી ડિસેમ્બર સુધી સ્ટોક માર્કેટ જોવાનું બંધ કરી દેશે અને 2026-2028માં જોશે તો પણ એમને સારું જ થશે. પણ ડેલી બેઝિસમાં જે ટ્રેડિંગ કરે છે એ લોકોએ મારી સ્પષ્ટ સલાહ છે, આવનાર સમયના ગ્રહો બહુ જ વિચિત્ર છે. તમારી બુદ્ધિ અને તમારી કોઈ પણ પ્રકારની હોશિયારી અહીં નહીં ચાલે. અચાનક જ કોઈને પણ કશું બી થશે, માર્કેટ તમારા ટેકનિકલ એનાલિસિસ અને બિયોન્ડ જતું રહેશે. તો હેજ કરીને તમારી વેલ્યુએબલ મની જે છે એને હેજ કરી અને પ્રોટેક્ટ કરવી. પણ બાઇંગ નીચેના ભાવમાં કરવામાં આવશે તો વાંધો નહીં આવે. હોલ્ડ અને ઇન્ડિયાને તમે ધ્યાનમાં રાખશો તો હું માનું છું ગમે તેવી પરિસ્થિતિ આવશે 2033થી લઈને 35થી લઈને 42 સુધી ઇન્ડિયા નંબર 1 હશે અને યુએસએ થોડું ડાઉનફોલ ચાલુ થઈ જશે. બિલકુલ. યકીનભાઈ, આપ સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ રસપ્રદ ચર્ચા તમે કરી છે અને તે આશા રાખું છું કે રોકાણકારોને પણ થોડી સ્પષ્ટતા, આ જે અરાજકતા અને અસમંજસનો માહોલ છે તેમાં જરૂર મળી હશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે અત્યારે ફિલહાલ જે વોલ્ટિલિટી અને જે ચિંતાનો માહોલ છે તે બધાની વચ્ચે કઈ રીતે ભારતીય માર્કેટ્સને તમે નેવિગેટ કરી શકો છો તેની આપણે અહીંયાથી ખાસ વાતચીત જરૂરથી કરી છે. ખૂબ જ રસપ્રદ ચર્ચા